જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે શરૂ થઈ રહી છે નવું વર્ષ, નૂતન વર્ષ. બધાને હાર્દિક શુભકામના. તો અત્યારનો મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારનો આપણે અહીંયા ગામડાની સિસ્ટમ પ્રમાણે રામ રામ કરવા જવાનું છે આપણા પરિવારમાં. તો ફૂલ ફેમિલી સાથે અત્યારમાં આપણે નીકળી ગયા છીએ રામ રામ કહેવા અને આપણી સાથે છે આપણા મીનાક્ષી દીદી. બધાને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યુ યર. અને અત્યારે અમે બધા નીકળી ગયા અને હવે જઈએ છીએ. તો અત્યારમાં આપણે જવાનું છે મઢે દર્શન કરવા માટે અને બધા સિસ્ટર આગળ છે, આપણે ધીમે ધીમે પાછળ જઈએ છીએ. અને ચાલો તો પેલા મસ્ત મઢે માતાજીના દર્શન કરી આવીએ અને પછી ત્યાંથી જવાનું છે આપણે પ્લોટમાં ધીમે ધીમે કરતા. આપણે જો અત્યારે બધે મસ્ત રામ રામ કરી અને આવી ગયા છીએ ઘરે. અને હવે જો આપણે મોટા મમ્મી ને દીદી ને બધા પ્લોટ માંથી આવી ગયા છે અને બધા જો હા જો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં હો, એકદમ મસ્ત, એકદમ મસ્ત. થાકી જા બહુ તો આપણે જમી લો પછી થાક ઉતરી જાય. જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ મોટી માં. આમ જો વિડીયો કોલ ચાલુ છે પછી મોટી માં ની આવી ગયા. આનો જો આ ઋષિતા બેન આ બધા બેઠા છે, આવું બધું કામ ચાલે છે આપણે નવા વર્ષના દિવસે. તો વિડીયો કોલ આપણે જો મીનાક્ષી દીદી બનાવે છે. શું બનાવે છે મીનાક્ષી દીદી? આજે બનાવવાની છે ભાજી, પાવની ભાજી. ભાજી એવું છે. અને અત્યારે જો અહીંયા ગ્રેવી બધું પાકી રહી. ચાલો તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ગૌશાળા. અને ડાયરેક્ટ કેવું નવા વર્ષ પછી સીધો ડાયરેક્ટ 2 દિવસ પછીનો વ્લોગ ડાયરેક્ટ જોવા મળશે. કેમ કે બધા પોતપોતાનું કામ હતું, મહેમાન હતા એટલે આપણે એટલો કઈ સમય ન રહેતો કે વ્લોગ શૂટ કરીએ. તો અત્યારમાં જો બધા પોતપોતાનું કામ કરે છે અને આપણે અત્યારમાં ગૌશાળામાં સારોલું ખડકવાનું કામ રૂમમાં ચાલુ છે. અને એ બધું કામ આપણે કેવા મજૂરો ઓછા મળે એટલે ઘરનાથી જ બધા કરે છે. અને ચાલો તો હું તમને આગળ બતાવું. જો સારોલાની લારી આવી ગઈ છે, આ રૂમમાં ખડકાય છે. અહીંયા છે માલિક, માલિકના હેર જવો. આમ જોતા ભાઈ કચરો આવી ગયો, કચરો તારા હેરમાં. આમ જવો પરસેવો જવો મિત્રો. એ મહેનત દેખો આપ, દેખ સકતે હો આપ. મહેનત મહેનત થાય હે. હાલો ગાંહડિયું ઘા કરવા હમણાં. આ બેન આવી ગયા છે આપણી ગૌશાળા. ફરીથી આપણી ગૌશાળા ધમી બેન આવી ગયેલી. તને બહુ ગમે વાસરું અરે ગમે? આમ જવો ઈ નખરા કરાવી. તો ધમી બેન આવી ગયા. અહીંયા જો ભાઈ ગમાણમાં બેસી ગયા. ઉત્તમ ભાઈ રામ રામ, રામ રામ. ડાયરા ને આવી ગયા સુરત થી? નથી આવ્યા? કેમ છે તબિયત? અમારા નાના ભાઈ ફાઇનલી સુરત થી આવી ગયા છે. આમ જવો યાદ કે ફાઇનલી સુરત થી આવી ગયા. કેમ છે બધાની તબિયત? અહીં પેલા ન્યૂઝ આપો, સમાચાર આપો પેલા બધા. એમ કેમ? એમ કેમ છું? જેમ તેમ થઈ ગયું. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગૌશાળા. અને ગૌશાળાની ગાયો મસ્ત અહીંયા પપ્પાએ બહાર નિરણ કરેલી છે. તો અહીંયા જો મસ્ત નિરણ ખાય છે. અને 2 થી 3 દિવસથી આપણે નવા વર્ષ પછી હજી આપણે કામ પૂરું નથી હોય તો વધતું જાય છે દાડે દિવસે. તો આપણે વ્લોગ ઉતારવાનો સમય નહોતો રહ્યો અને આમે થોડીક તબિયત ખરાબ હતી એટલે આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો. અને આવું બધું છે. તો અત્યારમાં આપણે આપણી ગૌશાળાએ આવી ગયા છે અને વાડી આવી ગયા છે. તો ચાલો તો આપણે વાડીમાં હમણાં શું છે એ બતાવું. કેમ કે હવે તો કપાસ વીણાની ફૂલ બધી તૈયારી થવા મળશે અને આવું બધું ચાલે છે. અને આપણી ડુંગળી પણ મસ્ત અત્યારમાં થઈ ગઈ છે. અને હવે કંઈક ભાવ વધારે તો સારું બધી વસ્તુમાં ખેડૂતોને. અને આવું બધું છે. અને ચાલો પછી આપણે કંઈક આપણી ડુંગળી છે અને આપણે જવાનું છે આપણા નવા કવા બાજુ. અને જો મસ્ત ગાંઠિયા થઈ ગયા છે. જો ડુંગળી નજીકથી તમને બતાવો મિત્રો. જો આવી કંઈક આપણા કાંદા છે. અને હવે તો આપણે જઈએ આપણા નવા કવા બાજુ. આપણી કેળોમાં કેવા મસ્ત કેળા આવેલા છે. અને અહીંયા જો હળદર અડબા ઉગી હતી કેમ કે ગયા વર્ષે આ રોમાં સોંપેલી હતી. અને આ બધું ગાયોનું મસ્ત ઘાસ છે. અને જો કે મસ્ત અહીં રો થઈ ગઈ આવડે કેળોની. અને મસ્ત આવે છે કેળા. કેમ કે આપણે કેળા પકાવવા કરતાં વેફર એની બહુ મસ્ત બને. તો આપણે વેફર બનાવીએ છીએ દર વખતે. અને આવું બધું ચાલે છે. અને
બસ જો કેવું આ કાંદા અહીંયા થઈ ગયા, એની બાજુમાં એક્ઝેક્ટ ગાયોનો સારો છે અને પછી છે કપાસ. અને આપણે તુંબડીના વેલા છે ને યાર, બહુ તુંબડી આવે, બહુ જ તે. અને તુંબડીની સબ્જી બહુ મસ્ત બને. પહેલાં અમે તુંબડી ઓછી ખાતા, હવે તો મજા આવે, એકદમ મસ્ત બને. અને તુંબડી તમે જુઓ એક વખત, આપણી વાડીની તુંબડી ગજબ. આપણે મસ્ત નવા કોરાટો મારી લીધો છે અને બસ બધા પોતપોતાનું કામ કરે. અને ગાયના મિલ્કિંગનો પણ સમય થઈ ગયો છે. તો મમ્મીને એ લોકો આજે આખો દિવસ સારોલાનું ને એવું બધું કામ હતું, એ બધું કમ્પ્લીટ કર્યું. ભાઈ લોકો જો થાકી ગયા છે, આપણા ભાઈ ને એ બધા. પણ બસ હવે આજ તો સારોલાનું લાસ્ટ કામ હતું. એમ તો પ્રકાશભાઈને હમણાં કામનું પ્રેશર વધતું જાય, થાકી જાય, બધું ફેમિલીનું કરવાનું, જોબનું બધું એકલા કરવાનું થાય છે ને એટલે. અને બસ આવું બધું ચાલે છે. અને જો પપૈયા એકદમ પાકવાની ફૂલ તૈયારી છે. ચાલો આપણે બધા વાડીના પપૈયા ખાવા માટે. તો અત્યારમાં આપણે જઈએ છીએ, આપણા ભાઈઓ છે ત્યાં, અને અહીંયા આપણી બધી ગાયો બાંધેલી છે અને આવું બધું ચાલે છે. અને ચાલો તો પેલા ત્યાં પહોંચી જઈએ. કંઈક આવું છે એકદમ. અને અહીંયા જો ગાયો છે આપણી, જો આપણો કપાસ, અને અહીંયા સિંગનું ખાલી થઈ ગયું અને વેધર કંઈક આવું છે. અને મોટા પપ્પા લોકોને આજે સિંગ નીકળતી. ભાઈ અહીંયા જોતો, ભાઈ નાના ભાઈ ટ્રેક્ટર ચલાવે છે આજે. જો આપણે આવી ગયા છીએ ગૌશાળાએથી ઘરે. તો મીનાક્ષી દીદી સીન સપાટા મારે છે બેઠા બેઠા. અરે અમારા પાડોશી વહી ગયા, હાવ અમાર પાડો ખાલી કરી એકલો મૂકી ગયા રે કોના રે સહારે. ભેગી થઈ ગયા એટલે ઈ આવ્યા છે અત્યારે દિવાળી કરવા અહીંયા ગામડે. એટલે આ તમે વિચાર કરો, આ સુરતમાં પબ્લિક રહે ને, આ ગામડે અત્યારે કઈ પબ્લિક હમાતું ને, સુરત કેવું હશે કે એટલી પબ્લિક હમાય. અરે 10 બાય 10 ની રૂમ માં બધા હામી જાય, એટલી પબ્લિક. આ ગામડે તમને એમ થાય ઓહો આ શું કહેવાય, આખું વરસ સુરતમાં પબ્લિક રે કેવી બાપા રે. એટલે તો રોડ ઉપર આ સુરત ત્યાં આપણે હાલવાનું હતી. અત્યારે તમે ઘરની બહાર નીકળો તો જ્યાં જાવ ને ના તમને કોક ને કોક આમ સુરત વાળા મળે. અને બાકી તમે આખો ઉનાળો ચોમાહું ગમે શેરીમાં જાવ તો તમને કોઈ માણસ ન દેખે. અત્યારે તો બાપા જ્યાં જાવ ને નીકળે માણસ, ફૂલે ફૂલ પબ્લિક થઈ ગઈ છે. અને આજે આપડા ઋષિતા દીદી શું કર્યું? ઋષિ આખો દિવસ પાણીપુરી ખાવા જાવ છે. બોલ આનું કામ આવું જોઈએ નહીં? પાણીપુરી ગળું ભફડે કહ્યું. આને છે ને કાંઈક નવું ખાવા જોવે. આને 2 દિવસ થાય ને એટલે આપણે કાંઈક જોવે, નકર તો એને જમવાનું બંધ થઈ જાય. એટલે તરગાસડા જવાનું વિચારે છે. મેં કીધું મને લઈ જા, તો કે તને નહીં લઈ જાવ. મેં કીધું મને લઈ જા, તો કે તને નહીં લઈ જાવ. એટલે જવાનું તો થાય જ છે આપણે. એટલે આવું બધું ચાલે છે. ગમે એમ કરીને મનાવી લે. અને પાણીપુરી ખાવાનું થાય જ છે ઋષિ. મોટી પકોડા ખાવા છે. તો મારું ભાઈ કઈક નહીં, મને બર્ગર મગાવી દો. બર્ગર નથી મળતી યાર. તરગાસડાના પકોડા છે ને ફેમસ છે અહીંયા, બધા અમારે આવે. અમારે પેલા સગનભાઈ આવતા પકોડા વેચવા માટે, હવે નથી આવતા. એટલે ત્યાં જઈને લઈ આવી. હવે ત્યાં છે લઈ આવી. તલગાસડા વાળા અહીંયા નથી આવતા, તો રાતલ વાળા તલગાસડા છે લઈ આવી. એટલે આવું બધું ચાલે છે. અને ચાલો તો આપણે આદિતભાઈ આવી ગયા છે હોસ્ટેલમાંથી. અને ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.